તો અમે આ સ્વિમિંગ પુલ બનાવવા જઈએ છીએ અને તાલપત્રી ઉપર ઢાંકી અને અંદર પાણી ભરીને પછી અમારે નાવાનું પેલા બધું સારું કરીએ ને પછી આ તાલપત્રી માથે નાખી દેવાની પછી પાણી ભરી દેવાનું એટલે આપણું સ્વિમિંગ પુલ તૈયાર. વિડીયો બનાવી રહ્યો તમને બધું બતાવશે. ડોગેશભાઈ છે 24 કલાક ઓન ડ્યુટી અમારે હારે જ હોય. 2 જણા તો આયા છીએ વાડિયા એને તમને બતાવી પેલા હા તો વિડીયોમાં તમે બનાવી રહ્યો કન્ટિન્યુ બનાવી રહ્યો બસ. मामा रेंट पे आ जाऊंगा ओ मां रेंट पे आ जाऊंगा ये देखो ना 2 जना बैठा है नीनी नहीं आ रही है बोल रहा है मैं केरियन अरे हां आवा એટલે બે ફૂટા કાપવાના છે ફૂટ આમ જોયેલા હા નાની ના કાપવાનું નાની હવે તો હા સીજી છે કામ જો પાવડન છોટી પીડે છે તો એટલામાં હવે સ્વિમિંગ પુલ બનાવવાનો છે. વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો બસ. હાલો આપણે કામ કરવા જઈએ. બોલવાનું નહીં ક્યાં જલ્દી મારો વિડીયો હા ઊંધેરી ખોદવાનું છે થડિયું જવું ન જાવ બસ પછી વિડીયો ઘડી કદ હોય ઘડી થડિયા કાઢો ના કંપની તો કામ કરે આવડા અહીં છે તો મે એટલું કરના ખાયા હોય ને કરે લે બોત એ ગોજી એટલા પાણી ગોઠવ્યા છે પાણી બની ગયો એટલે કેટલું ઊંડું છે હા એટલું ઊંડું છે ખાલી ના બતે તો ગાશીડા જેલા પગમાં ન હારું ખાલી કે હું નથી લેવો ન પડે ને આપણે ટીંડા વાળો પણ હોલ વાળો એવું ભાઈ પણ પછી નીકળતો વિડીયો ઉતારતો નીકળી જાય. હલો કાઢો તો માણો એટલે ભાઈ નીકળવા દો ને કઠણ સેવ પણ જો તો હલવા ગયેલો છે આમાં હલો નીકળેલા ભાઈ હલવા ગયેલો છે. તો હેલો મિત્રો તો અમારો સ્વિમિંગ પુલ બની ગયો છે અને આમાં અમે પૂરો એક દી નાખેલો છે અને 70% બન્યો છે અને 30% બાકી છે. આમાં તાલપત્રી અને એવું ગોઠવીને કાગળિયું અને ગોઠવીને પછી એમાં પાણી ભરી દેવાનું છે. તો તમે અમારા વિડીયો બનાવી લેજો અને આવડું આ સ્વિમિંગ પુલ તમને બની જાય એટલે પછી કહેજો અમને કેવું લાગે. એન કરી દો બધું કેવાનું આ સ્વિમિંગ પુલ બન્યો ને મસ્તી કરવા મીડા આમ પાણા વેવા છે. આ પાણો કેટલો 10-15 કિલોનો પાણો છે ને આ 20 કિલોનો મણનો પાણો છે. જો પાડ્યો અમે कट करो इस वीडियो को यहीं पर एंड कर भी वीडियो है आ जो आए चलવાનું એટલું ઊંડું એટલે એટલું થાય પાણી આયા એટલા પાણકા મેરા એક કાલમાં બધું કામ થઈ જાય પછી નાવાનું છે. હા તો વિડિયો બનાવી દેજો તમે પાર્ટ 2 માટે લાઈક કરી દેજો બાય બાય.